ભાજપના પ્રતિનિધિ અમિત શાહ અને તેમના વિચારોને સમર્થન આપતા તમામ લોકોને નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંદેશ। ઓકે, શું આપણે ફરિયાદ છે? રજૂઆત આજે તારીખ 1 ભીમા કોરેગાંવ સ્મૃતિ દિવસ છે અને અમિત શાહે જે બાબા સાહેબનું અને બંધારણનું તેમજ દરેક ભારત દેશના નાગરિકોનું જે અપમાન કરેલ છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। સાથે સૂંઠનું પેકેટ છે, સવાસેર સૂંઠનું પેકેટ છે। સૂંઠ એટલે આપીએ છીએ કે અમને અમારી માએ સવાસેર સૂંઠ ખાય અને અમને શીખ્યું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને જો કોઈ અપમાન કરે તો એ સહન પણ નહીં કરે, એટલે અમિત શાહને સૂંઠ પણ આપીએ છીએ। અને અમિત શાહ એવું કહે છે કે બાબા સાહેબનું નામ શા માટે લે કરો છો, ભગવાનનું જો તો સ્વર્ગ મળે, પણ અમે એવું કહીએ છીએ કે સ્વર્ગ અહીંયા જ છે અને અમારે જીવતા જીવ સ્વર્ગ જોઈએ છે। જો એમને ખરેખર સ્વર્ગ આપવું જોઈએ તો આ દેશમાં જે ઊંચ નીચના જે નાતા છે, જે ભેદભાવ જે છે, સ્ત્રીઓ ઉપર દિવસે દિવસે રેપ કેસ બની રહ્યા છે, યુવાનોનું બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, દલિતો અને આદિવાસીઓનું જમીન પર દબાણ થઈ રહ્યું છે, એ બધું બંધ કરે બરાબર તો એ સ્વર્ગ છે। બાકી અમારે એવું સ્વર્ગ જોઈતું નથી કે જ્યાં અસમાનતા હોય અને અમારી સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય, દીકરીઓની રાત્રે ખુલ્લામાં નીકળી ન શકતી હોય, એવું સ્વર્ગ અમારે જોઈતું નથી। અમે તો જીવતા અને જીવીએ છીએ એવું સ્વર્ગ જોઈએ છે। એટલે અમિત શાહને આવેદનપત્ર સાથે સૂટ પણ મોકલવામાં આવે છે બરાબર। એટલે આપના દ્વારા અમિત શાહ સુધી પહોંચે એટલી વિનંતી છે એમને પહોંચાડવા આપ નમ્ર વિનંતી છે। થેન્ક યુ। એક માનવ છે કે કે નીચેનું ચલો બીજા મિત્રો આવી જાઓ બહાર। કે ભાઈ ફોટો પાડી દે ને ઓકે ઓકે આજે રોજ અમે સિહોર મામલતદારને આવેદનપત્ર આપેલ અત્યારે। આમ તો આજે પૂરા ગુજરાતમાં નવસર ટ્રસ્ટ દ્વારા અને દલિત આગેવાનો દ્વારા સવાસેર સૂટ અમિત શાહને મોકલાવેલ છે। સવાસેર સૂટ એટલે આપીએ છીએ કે એમણે જે બાબા સાહેબનું અપમાન કર્યું સંસદ ભવનમાં, કે બાબા સાહેબનું નામ લેવાથી વધારે નામ ભગવાનનું લે તો સ્વર્ગ મળે, અને બાબા સાહેબનું અપમાન કર્યું છે એને વિરુદ્ધમાં આવેદનપત્ર આપેલ છે અને સવાસેર સૂટ પણ આપી છે। સૂટ એટલે આપી છે કે અમને અમારી માએ સવાસેર સૂટ ખાઈ અને શીખવાડ્યું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને કોઈ અપમાન કરે તો એ સહન પણ નહીં કરે, એટલે આપણે સવાસેર સૂટ અમિત શાહને મોકલી છે। અમારે તો સ્વર્ગ એવું જોઈએ છે કે જેમાં સમાનતા હોય, સ્વતંત્રતા હોય, ગુલામી ન હોય, બહેનો જાહેરમાં ફરી શકે, રેપકેસ ન થાય, એવું અમારે સમાનતાનું જીવન જોઈએ છે। જ્યાં સ્વતંત્રતા હોય, બંધુતા હોય, ન્યાય હોય, એવું અમે સ્વર્ગ અમારે જોઈએ છે। એટલે આજ રોજ આખા ગુજરાતમાં આજના દિવસે આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ ભાવનગર જિલ્લામાં પણ અમે 6 તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપેલ સાહેબ આપજો। જય ભીમ।